મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નશામુક્ત ગુજરાતના સંકલ્પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂપે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભરૂચ ખાતે ભવ્ય ડ્રગ્સ નાબૂદીનું કાર્યક્રમ આયોજન થયું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસ દ્વારા 442 ગુનાઓમાં જપ્ત કરાયેલા અંદાજે 8000 કિલોગ્રામ અને 381 કરોડથી વધુ કિંમતના નાર્કોટિક્સનો નાશ કરવામાં આવ્યો હતો। તાજેતરમાં વિજયાદશમીના પર્વને જેમ રાવણરૂપી બુરાઈનું દહન થયું તેમજ સમાજને ખોખલો કરી રહેલા ડ્રગ્સરૂપી દાનવના દહન દ્વારા ગુજરાત સરકારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ડ્રગ્સ ફ્રી ઇન્ડિયાના આહવાન અને ઝીરો ટોલરન્સની નીતિ પ્રત્યેની પોતાની અડગ પ્રતિબદ્ધતા દર્શાવી છે। કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રાજ્યમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના વિધિવત પ્રારંભની જાહેરાત કરી હતી। ડ્રગ્સના દૂષણને ડામવા માટે રચાયેલી આ વિશિષ્ટ ફોર્સમાં 213 જેટલા તાલીમબદ્ધ અધિકારીઓ કર્મચારીઓ હશે, જેઓ ફક્ત નાર્કોટિક્સના ગુનાઓ સામે જ કામગીરી કરશે। ગાંધીનગરમાં મુખ્ય મથક અને 6 ઝોનલ કચેરીઓ સાથે કાર્યરત થનારી આ ફોર્સ ડ્રગ્સ સામેની લડતને વધુ સંગઠિત બનાવશે। મંત્રીએ જણાવ્યું કે ભરૂચ ખાતે આજે ડ્રગ્સના રાવણનું દહન કરવામાં આવ્યું છે, જે મોટી બાબત છે। ગુજરાત પોલીસ ડ્રગ્સ સામે અભિયાન નહીં પરંતુ લડત રહી છે અને એનટીએફ આમાં મહત્વપૂર્ણ સાબિત થશે। નશા વિરોધી ઝુંબેશને વધુ અસરકારક બનાવવા માટે મેનેટર પ્રોજેક્ટને સઘન બનાવવામાં આવશે। હાલ જામીન પર છૂટેલા આશરે 2640 નાર્કોટિક્સના આરોપીઓ પર 1978 પોલીસ મેન્ટર નજર રાખી રહ્યા છે। આ ઉપરાંત જનભાગીદારીને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારની માનસ હેલ્પલાઇન 1933ને પણ વધુ અસરકારક બનાવવામાં આવશે। નવી વ્યવસ્થા અંતર્ગત આ હેલ્પલાઇન પર મળતી માહિતી સીધી જ ગૃહ રાજ્યમંત્રીના કાર્યાલય સુધી પહોંચશે, જેથી ગુપ્ત માહિતી પર ત્વરિત કાર્યવાહી કરી શકાય। આ પ્રસંગે રાજ્ય સરકારની રિવોર્ડ પોલીસની અંતર્ગત ડ્રગ્સ વિરોધ લડતમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ જવાનોને બિરદાવવામાં આવ્યા હતા। 7 મોટા કેસોમાં સફળ કામગીરી કરનારા 92 પોલીસ જવાનોને કુલ 29.67 લાખની ઇનામ રકમ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ મહત્વના કાર્યક્રમ થકી રાજ્ય સરકારે ડ્રગ્સના કારોબારોને કડક ચેતવણી આપીને નશામુક્ત ગુજરાતના નિર્માણ માટેની પ્રતિબદ્ધતા વધુ એકવાર દોહરાવી છે। જે રીતે ગઈકાલે આપણે સૌએ વિજયાદશમીના પર્વ પર રાવણ રૂપી બુરાઈનું દહન કર્યું, એ જ રીતે આજે આપણે સૌની નજરોની સામે આપણે ડ્રગ્સ રૂપી આસુરી શક્તિનું દહન કરવામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે। ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા અમુક સમયના 468 કેસોનો 8000 કિલોગ્રામથી વધારે 384 કરોડ રૂપિયાનું ડ્રગ્સ આજે ખાક કરવામાં આવ્યું છે। આમાં ગુજરાત પોલીસના અલગ અલગ યુનિટો દ્વારા જે નોટેબલ કામગીરી કરવામાં આવી હતી તેમને રિવોર્ડના આજે ચેક વિતરણ બી કરવામાં આવ્યા છે। ગુજરાતના સૌ નાગરિકોને ખાસ કરીને ડ્રગ્સની સામેની લડાઈમાં વધુમાં વધુ મજબૂતાઈથી સરકારના સહયોગમાં, પોલીસના સહયોગમાં જે કોઈ માહિતી આપને પ્રાપ્ત થાય એ જરૂરથી પોલીસ સુધી પહોંચાડવા માટે હું વિનંતી કરું છું। ગુજરાત એટીએસે વાપીમાં એક ડ્રગ્સનું રેકેટ ઝડપી કરશે। ગુજરાત એટીએસ દ્વારા દમણમાં ચાલતી ફેક્ટરી અને વાપીમાં છુપાયેલા ડ્રગ્સને આજે ખૂબ મોટા પાયે પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે। ગુજરાત પોલીસ, ગુજરાત એટીએસ એ ખૂબ પ્રોએક્ટિવલી આ દિશામાં કામગીરી કરી રહી છે। આજે આ મોટી સફળતા બદલ હું એટીએસને અભિનંદન આપું છું। ગુજરાત એટીએસ આ બાબતની સંપૂર્ણ માહિતી મીડિયાને ડિટેલ માહિતી આપશે। કોંગ્રેસના જો આક્ષેપ છે આજની પ્રક્રિયા દરમિયાન કે આટલું બધું ડ્રગ્સ ગુજરાતમાં આવે છે તો સરકાર આ પકડવા કોંગ્રેસના કાર્યકર્તાઓ આ ગુજરાતમાં ઘૂસતા પહેલા પકડવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે। આવા વિષયોમાં રાજનીતિ કરવી આ યોગ્ય નથી। યુવાનોનું ભવિષ્ય ઉજ્જવલ બને તે માટે દુનિયા આખી ડ્રગ્સ સામે લડાઈ લડી રહી છે, ત્યારે ગુજરાત પોલીસને પાકિસ્તાનની બોર્ડરો પરથી, પાકિસ્તાનથી ભારતમાં ઘૂસતા ડ્રગ્સને પકડીને પોલીસ આજે જેને ખાક કરી રહી છે એના બદલ હું મારી ગુજરાત પોલીસના પ્રત્યેક અધિકારીઓને અભિનંદન આપું છું। સર, આજે ડ્રગ્સ પકડાય છે અને પછી જામીન પર લોકો છે, એના માટે કડક પગલા ભરવા માટે સરકાર કેમ કટિબદ્ધ નથી? સરકાર તો તમામ લોકોને આજીવન કેદ ને ફાંસી આપે તે માટે જ લડી રહી છે, પરંતુ કાયદા એ તમામ લોકો માટે એક સરખા હોય છે, આખા દેશમાં એક સરખા હોય છે। 5, 10, 15 વર્ષે કોઈકને ક્યાંકથી જામીન મળે તો બી એની પાછળ લાગીને
એની સંપૂર્ણ કેસ ઉપરની કોર્ટોમાં અપીલ કરવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. સાહેબ એના અંદર કડક કોઈ કાયદા કાનૂન ચેન્જ કરીને સંપૂર્ણ કડકમાં કડક કાયદા છે, કડકમાં કડક કાયદા અવેલેબલ છે અને દુનિયાભરના આ પ્રકારના જે ડ્રગ્સ સામેના જે કાયદાઓ છે એમાંના મજબૂતમાં મજબૂત કાયદો આપણી પાસે બી છે ને એ જ કાયદા પ્રમાણે આપણે લોકો કોર્ટની અંદર કેસો લડી રહ્યા છે. આભાર.